છોટાઉદેપુરના પરંપરાગત હાટ બજારોમાં વધી રહેલા પ્લાસ્ટિકના દૂષણને રોકવા અને સ્થાનિક હસ્તકલાને જીવંત રાખવા માટે તેજગઢ ભાષા કેન્દ્ર ખાતે દર મંગળવારે વિશેષ પર્યાવરણ મૈત્રી હાટ બજાર શરૂ કરવામાં આવ્યું છે। અહીં કારીગરોને વાંસ, માટી અને લાકડામાંથી બનતી પરંપરાગત વસ્તુઓના માર્કેટિંગ અને પેકેજિંગ માટે તાલીમ આપી નવી ઓળખ અપાઈ રહી છે। આ પહેલ યોજાયેલી ચર્ચામાં વન વિભાગ, ગ્રામ પંચાયત અને સ્થાનિકોએ સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ અને વૃક્ષારોપણ જેવા પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓ પર મંથન કર્યું હતું। આધુનિક વ્યવસાયિક અભિગમ સાથે જોડાયેલું આ હાટ બજાર ગ્રામ્ય કારીગરો માટે રોજગારીની નવી તકો ઊભી કરી પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ આપી રહ્યું છે। આદિવાસીની જે વસ્તુઓ હતી, જે પોતે બનાવી અને એ હાટમાં લાવતા હતા, એ થોડું લુપ્ત થવા એટલે ઓછું થવા લાગ્યું હતું। તો ભાષા સેન્ટરે, આદિવાસી એકેડમીએ ખાસ એને ધ્યાનમાં લીધું અને પછી અહીંયા એક મંગળવારના દિવસે અહીંયા હાટ ફરવાનું નક્કી કર્યું અને એ નક્કી કર્યું અને આજુબાજુ છોટાઉદેપુર જિલ્લામાંથી અલગ અલગ માટીના કલાકારો, વિવિંગના કલાકારો, બાંબુમાં કામ કરતા કલાકારો, વાંસળી વગાડનાર, આ પ્રકારના જે ભાઈઓ બહેનો છે એ અહીંયા ખાસ મોટા પાયે ભેગા થવા લાગ્યા છે અને અહીંયા જ આપણી વસ્તુઓ ફરી જીવંત થાય એ પ્રકારના એક વિચારે આદિવાસી એકેડમી અને ભાષા કેન્દ્રએ આ વિચાર લીધો છે। આજે ભાષા કેન્દ્રનું જે હાટ બજાર છે એમાં જે લોકલ લોકો છે, જે બધી અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે, લોકલ આર્ટિસ્ટ છે જે માટીના વાસણ બનાવતા હોય છે, વાંસના અમુક વસ્તુ બનાવતા હોય છે, ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય છે। તો એ અહીંયા લોકલ લોકોને એક પ્લેટફોર્મ મળે અને એક અર્નિંગ ઓપોર્ચ્યુનિટી મળે, એના માટે આ હાટ બજારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે।